શિવરાજગઢ ગામ ખાતે ભટ્ટી પરિવાર દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો। ગોંડલના શિવરાજગઢ ગામે સમસ્ત ભટ્ટી પરિવારના સુરાપુરા જશાબાપાની રણખાંભી મંદિરે ભવ્ય લોક ડાયરો હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં વાણંદ સમાજના જ્ઞાતિ અગ્રણીઓ તેમજ માતાઓ, વડીલો તેમજ બાળકો હાજર રહ્યા હતા। કલાકાર ધવલ ઝાલા તેમજ જયદીપ સોની તેમજ ગોપાલભાઈ તેમજ આશીષભાઈ લીંબાણી એ જશાબાપાના ભજન તેમજ તેમના ગુણગાન ગાયા હતા। ભટ્ટી પરિવાર દ્વારા જોરદાર પૈસાનો પ્રસાદ કરવામાં આવ્યો હતો। સમસ્ત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગોંડલના ધારાસભ્યના પુત્ર અને સૌના માનીતા યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજાએ ખાસ હાજરી આપી હતી, તેમજ માંધાતાના રાજેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, સમીરભાઈ કોટડિયા હાજર રહ્યા હતા। સંતો મહંતો સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય આશ્રમ જૂનાગઢથી ખાસ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા, આશીર્વાદ આપ્યા હતા। આવેલા તમામ રાજકીય આગેવાનો તેમજ સાધુ સંતોનું ભટ્ટી પરિવાર દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। સમસ્ત આયોજનમાં કાર્યકર્તાઓ મુનાભાઈ ભટ્ટી, દિવ્યેશભાઈ ભટ્ટી, ચંદુભાઈ ભટ્ટી, યાત્રિકભાઈ નાવડિયા તેમજ મોન્ટુભાઈ ભટ્ટીએ આયોજન કર્યું હતું। સાંજે જશાબાપાની મહાઆરતીનું પણ આયોજન કરાયું હતું। જેમાં સમસ્ત ભટ્ટી પરિવારના વડીલો, માતાઓ તેમજ બાળકો જોડાયા હતા। બીજા દિવસે હવન તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં બોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આવેલા મહેમાનો તેમજ શિવરાજગઢ ગામના લોકોનો ભટ્ટી પરિવાર દ્વારા સાથ સહકાર આપવા બદલ આભાર માન્યો હતો। રિપોર્ટિંગ બાય કમલેશ રાવરાણી, સુલતાનપુર। બોલો હુરાપુરા બાપાની જય। મિત્રો, આજે સમસ્ત ગુજરાતની અંદર રાજકોટ શહેરમાં વાણંદ સમાજમાં જે ભટ્ટી પરિવાર છે, એ ભટ્ટી પરિવારનો આજે લોક ડાયરાનો પ્રસંગ છે। એ પ્રસંગ નિમિત્તે સૌ કાર્યકરો મિત્રો વાણંદ સમાજના સાથે રાજકીય ક્ષેત્રમાંથી પણ ઘણા બધા આગેવાનો અને યુવાનો આવ્યા હતા, જેનો શોર્ટમાં તમને પરિચય આપું, જેની અંદર જે સુરાપુરા બાપા છે ભટ્ટી પરિવારના, જે શિવરાજગઢ ગોંડલ તાલુકા પાસે શિવરાજગઢ ગામ છે, ત્યાંનો નાનકડો ઇતિહાસ તમને કહી દઉં। જે જસા બાપા જે સુરાપુરા ભટ્ટી પરિવારના છે, જે 400 વર્ષ જૂના અને 400 વર્ષથી આયા શિવરાજગઢમાં છે, જેમનું મૂળ વતન અટાણા છે, અટાણાથી અહીંયા આવેલા છે અને એનો ઇતિહાસ મેં જાણ્યો। બહુ સરસ મજાનો ઇતિહાસ છે અને આજના દિવસે સારામાં સારો લોક ડાયરાનું પણ આયોજન હતું, જેની અંદર ભવ્યથી ભવ્ય ભટ્ટી પરિવાર તો હતા, સાથે સમસ્ત ગુજરાતની અંદર વાણંદ સમાજના આગેવાનો પણ અહીં હાજરી આપેલી હતી। અને જસાબાપાની વાત કરું તો જે જસાબાપા જે સુરાપુરા થઈ ગયેલા છે, એમના અનેક પરચાઓ આપેલા છે, અનેકને દીકરાઓ દીધા છે, સાથે જે ભટ્ટી પરિવારની અંદર ગોપનાથ મહાદેવ છે, એમનો પણ મેં ઇતિહાસ જાણ્યો, એમને પણ ઘણા પરચા આપ્યા છે અને ઇતિહાસ છે। અને હાલની તકમાં પણ શિવરાજગઢમાં જે ગોપનાથ મહાદેવ કહેવામાં આવે છે, એમની પણ શિવલિંગ હજી છે અને વાણંદ પરિવાર પણ એને પૂજે છે।